દિવાળીના તહેવારમાં દીવડાઓથી ઝગમગી ઉઠે છે તો ઘર, ઓફિસ અને દુકાનમાં લીલા તોરણ બાંધવામાં આવે છે। પોરબંદરમાં અનેક શ્રમિકો દિવાળીના તહેવારમાં આસોપાલવના તોરણ બનાવી પોતાની આજીવિકા રળે છે। દીપોત્સવી અને નૂતન વર્ષનું પર્વ દરેક લોકો માટે ઉત્સાહનું પર્વ બની રહે છે। ધાર્મિક દ્રષ્ટિએ પણ આ તહેવાર મહત્વનો બની રહે છે। વાઘ બારસથી દીપોત્સવીના પર્વની ઉજવણીનો પ્રારંભ થાય છે, ત્યારે સવારના સમયે લોકો પોતાના ઘર, દુકાન અને ઓફિસમાં આસોપાલવના લીલા તોરણ બાંધે છે। પોરબંદરમાં કેટલાક લોકો આસોપાલવના તોરણ બનાવી અને આજીવિકા રળે છે। હાલ દિવાળીના તહેવારમાં અલગ અલગ વિસ્તારમાં આસોપાલવના લીલા તોરણનું વેચાણ થઈ રહ્યું છે। મારું નામ સાહિલ હે। કોરોના આજકાલ ધંધો કોરોના હિસાબે નથી હાલતો ધંધો। ગયા વર્ષે નહોતું એમ બરોબર, એમ ગયા વર્ષે આમ હાલ્યું હતું, આજકાલ નથી હાલતું। આવે બે ત્રણ જણા આવે, રાજા નથી હાલતું, ગરીબ માણસ શું કરે આમાં। શુભ પ્રસંગ અને દિવાળીના તહેવારમાં આંગણે આસોપાલવનું તોરણ બાંધવું શુભ માનવામાં આવે છે, એટલે જ આ દીપોત્સવીના પર્વમાં લોકો લીલું તોરણ બાંધી અને સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટેની પ્રાર્થના કરે છે। વિપુલ રાઠોડ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।